નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, ઇલેક્ટ્રિક મોટર્સ. અને ખાસ કરીને આપણે સમજવાની કોશિશ કરીશું કે સ્ટાર્ટિંગ ટોર્ક શું છે અને એ ક્યાંથી આવે છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે પંખાની સ્વિચ પાડીએ છીએ ત્યારે એ તરત જ કેવી રીતે ફરવા લાગે છે? અથવા તો મિક્સર ગ્રાઇન્ડર એકદમ ઝટકા સાથે શરૂ થાય છે નહીં? આ જે પહેલો ધક્કો છે, જે કોઈપણ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવે છે, એ શક્તિ આવે છે ક્યાંથી? બસ આ જ સવારનો જવાબ આપણે આજે શોધવાના છીએ. તો આજે શક્તિશાળી બળ છે ને, એને જ કહેવાય છે સ્ટાર્ટિંગ ટોર્ક. સાદી ભાષામાં કહીએ તો આ મોટરનો અસલી હીરો છે. એ જ છે જે મોટરની આળસને તોડે છે, એને ધક્કો મારીને ચાલુ કરે છે. જો સ્ટાર્ટિંગ ટોર્ક ના હોય તો પછી આપણી મોટર્સ ક્યારે ચાલુ જ ના થાય, બધું ત્યાંનું ત્યાં જ રહી જાય. સારું, તો હવે સવાલ એ થાય કે આ સ્ટાર્ટિંગ ટોર્ક બને છે કેવી રીતે? એવું તો શું છે એની પાછળ? જુઓ, આ કોઈ જાદુ નથી. એની પાછળ 3 મુખ્ય પરિબળો કામ કરે છે. ચાલો એક પછી એક એમને સમજીએ. ઓકે, તો હવે થોડું ટેકનિકલ જોઈએ. ગણિતની ભાષામાં સ્ટાર્ટિંગ ટોર્ક, જેને આપણે ટૂંકમાં TS કહીશું, એ 3 વસ્તુઓ પર સીધો આધાર રાખે છે. પહેલું છે ફ્લક્સ એટલે કે ફાઈ, બીજું છે રોટર કરંટ એટલે કે I2 અને ત્રીજું છે પાવર ફેક્ટર એટલે કે cos phi2. બસ આ સંબંધ જ આપણા આખા વિશ્લેષણનો પાયો છે. એને બરાબર સમજવું પડશે. આને સમજવાની સૌથી મજેદાર રીત છે એક સરખામણી. ચાલો એમ માની લઈએ કે સ્ટેટર ફ્લક્સ ફાઈ એક અદૃશ્ય પવન છે જે મોટરની અંદર વાઈ રહ્યો છે. હવે રોટર કરંટ I2 એ એક સળ જેવું છે અને પાવર ફેક્ટર cos phi2 એ છે આપણા સળનો એંગલ. હવે વિચારો, જો પવનને પકડવા માટે સળનો એંગલ એકદમ પરફેક્ટ હોય તો જ નાવને સૌથી જોરદાર ધક્કો લાગે ને, બરાબર ને? બસ મોટરમાં પણ આવું જ કંઈક થાય છે. આ ત્રણેય વસ્તુઓ જ્યારે એકદમ બરાબર ગોઠવાય ત્યારે જબરદસ્ત સ્ટાર્ટિંગ ટોર્ક પેદા થાય છે. ઓકે, તો આપણે પવન, સળ અને એંગલની વાત તો કરી લીધી. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક આખું સૂત્ર બનાવવાનું. ચાલો જોઈએ કે આ સૂત્ર સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બને છે. ગભરાવાની જરૂર નથી, આ એકદમ સીધી સાદી પ્રક્રિયા છે. જુઓ, સૌથી પહેલાં તો આપણે જે સંબંધ જોયો હતો એને લઈશું. હવે પ્રમાણસરતાના ચિહ્નને હટાવીને બરાબરનું ચિહ્ન મૂકવા માટે આપણે એક કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક k ઉમેરીશું. એટલે આપણું સમીકરણ થયું TS = k phi I2 cos phi2. હવે બીજું સ્ટેપ, કરંટ I2 અને પાવર ફેક્ટર cos phi2 શું છે એમને એમના મૂળભૂત સ્વરૂપમાં ફેરવીશું અને પછી બસ આ બધી કિંમતોને આપણા મુખ્ય સમીકરણમાં મૂકી દઈશું. થોડું સાદું રૂપ આપતા જ આપણને આપણું અંતિમ સૂત્ર મળી જશે. અને અહીંયા આ ઇમેજમાં તમે એ જ આખી પ્રક્રિયાને જોઈ શકો છો જેની આપણે હમણાં જ વાત કરી. આ સીધી ટેક્સ્ટબુકમાંથી લીધેલી તારવણી છે. અહીં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે I2 અને cos phi2ની કિંમતોને મુખ્ય સમીકરણમાં મૂકવામાં આવી છે. આનાથી એ વાત પાકી થાય છે કે આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ એકદમ બરાબર છે. તો આટલી બધી મહેનત પછી આખી ગણતરીના અંતે આપણને મળ્યું શું? આપણી પાસે હવે એક ફાઇનલ બ્લૂપ્રિન્ટ છે. ચાલો આ અંતિમ સમીકરણને નજીકથી જોઈએ અને એના દરેક હિસ્સાને સમજીએ. અને આ રહ્યું એ પરિણામ. TS = k phi E2 R2 / R2² + X2². આ છે સ્ટાર્ટિંગ ટોર્કનું અંતિમ સૂત્ર. આ નાનકડા સમીકરણમાં એટલી તાકાત છે કે એ એન્જિનિયરોને કોઈપણ ઇન્ડક્શન મોટરનું સ્ટાર્ટિંગ ફોર્સ કેટલું હશે એની ચોક્કસ ગણતરી કરવામાં મદદ કરે છે. આ જ તો એ બ્લૂપ્રિન્ટ છે જેની આપણે શોધ કરી રહ્યા હતા. હવે આ સૂત્રમાં જે અલગ અલગ સિમ્બોલ્સ છે એનો મતલબ શું થાય એ પણ ફટાફટ સમજી લઈએ. K તો એક કોન્સ્ટન્ટ છે, phi એટલે સ્ટેટર ફ્લક્સ, E2 એટલે રોટરનો વોલ્ટેજ પણ ક્યારનો, જ્યારે મોટર બંધ હોય ત્યારનો, R2 એટલે રોટરનો રેઝિસ્ટન્સ જેને આપણે એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ઘર્ષણ કહી શકીએ, અને X2 એટલે રોટર રિએક્ટન્સ જે એક પ્રકારનું ચુંબકીય ઘર્ષણ છે. આ બધા જ ભેગા મળીને નક્કી કરે છે કે ટોર્ક કેટલો હશે. સારું, તો આપણને એક સરસ મજાનું સૂત્ર મળી ગયું. પણ એનું કરવું શું? આ ગણિતનું વાસ્તવિક જીવનમાં શું મહત્વ છે? શું કામ આટલું બધું સમજવું જરૂરી છે? ચાલો હવે એના પર વાત કરીએ. વિચિત્ર લાગે પણ આ ફક્ત એક જ સૂત્ર. આ એક સૂત્ર એવા હજારો મશીનો અને ટેકનોલોજીની ડિઝાઇનનો પાયો છે જે આપણે રોજબરોજ વાપરીએ છીએ. એની ખરી તાકાત એની સાદગીમાં અને એના વ્યાપક ઉપયોગમાં છે.
આ સૂત્રના કારણે જ એન્જિનિયરો નક્કી કરી શકે છે કે કયા કામ માટે કેવી મોટર બનાવવી. જેમ કે ક્રેનને ભારે વજન ઉપાડવા માટે ખૂબ જ હાઈ સ્ટાર્ટિંગ ટોર્કવાળી મોટર જોઈએ, જ્યારે ઘરના પંખા માટે એકદમ સ્મૂથ સ્ટાર્ટ જોઈએ. આ ફોર્મ્યુલાથી એ પણ ખબર પડે કે અલગ અલગ લોડ પર મોટર કેવું પરફોર્મ કરશે. જો કોઈ મોટર ચાલુ થવામાં તકલીફ કરતી હોય તો કારણ શોધવામાં પણ આ જ મદદ કરે છે. ટૂંકમાં આ જ્ઞાન ફક્ત થિયરી નથી પણ એકદમ પ્રેક્ટિકલ અને પાવરફુલ ટૂલ છે. તો આપણે એ તો સમજી લીધું કે મોટર શરૂ કેવી રીતે થાય છે, પણ આ તો વાર્તાની શરૂઆત છે. સ્ટાર્ટિંગ ટોર્કનું કામ તો મોટરને ધક્કો મારવાનું છે, પણ એકવાર મોટર પોતાની સ્પીડ પકડી લે પછી શું? શું ત્યારે પણ આટલો જ ટોર્ક હોય છે કે પછી કંઈક બદલાય છે? આ એ સવાલ છે જે આપણને મોટરની દુનિયામાં હજી પણ ઊંડે લઈ જઈ શકે છે.